લીંબડી નજીક ઉંટડી ગામ પાસે માર્ગની કામગીરી દરમિયાન યોગ્ય ડાયવર્ઝન ન હોવાના કારણે ઉંટડી, કમાલપુર, પાણશીણા ચોકી સહિત અનેક ગામોમાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસામાં શરૂ થયેલી કામગીરી રસ્તો ખરાબ થઈ ગયા છે અને વાહન વ્યવહાર ઠપ થયો છે। એસટી બસ સેવા બંધ થતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે, જ્યારે ડાયવર્ઝન પર ડમ્પરો ફસાઈ જવાની ઘટનાઓ પણ બની છે। પીવાના પાણીની લાઈનો તૂટવાથી સ્થિતિ વધુ ગંભીર બની અને ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે અમારા ગામમાં સુવિધા પંચના રોડનું કામ ચાલુ છે। એ કામનું જે રોડનું કામ ચાલુ છે ત્યાં કોઈ પણ જાતનું વ્યવસ્થિત ડાયવર્ઝન આપવામાં નથી આવ્યું અને આડેધડ મોટા વાહનો, ઓવરલોડ ભરેલા ડમ્પરો ગામની વચ્ચેથી આવે અને જે આપ જોઈ રહ્યા છો, જે આ ગામની વચ્ચોવચ્ચથી જે ગાડીઓ મોટા વાહનો પસાર થઈ રહ્યા છે, કોઈ બસ કે એમ્બ્યુલન્સ જવાની સુવિધા નથી કરી અને વ્યવસ્થિત ડાયવર્ઝન નથી આપવામાં આવ્યા। જે એમને બોક્સ કટિંગ કર્યું છે અહીંયા પણ કોઈ જાતના વ્યવસ્થિત રેમ્પ નથી પાડવામાં આવ્યા। કોઈ અહીંયા કણે એન્જિનિયર કે યાસો કોઈ આવતા નથી, કોઈ સરકારી અધિકારી ના આવતા અને જે કોન્ટ્રાક્ટર છે એની બેદરકારી છે। એના હિસાબે અમારી પંચાયતની જે પાણીની લાઈનો છે એ પણ તોડી નાખી છે। આપ જે આ વિડીયોમાં જોઈ શકો છો કે જે ડમ્પર અહીંયા ખૂંચાણેલું હતું એ ડમ્પર પણ બેસી ગયું હતું, ડમ્પર પણ પલટી મારી જતી, એક ભાઈના મકાનની દિવાલ ઉપર ડમ્પર પડે। આવી સિચ્યુએશન છે। તો અમારે તંત્રને એક જ જાણ કરવી, જે કંઈ તમે આ સુવિધા પંચનો રોડ છે તેનું કામ કરો છો તેની કોઈ પણ ડાયવર